અને મેઘરાજાના ત્રીજા રાઉન્ડની વાત કરવી છે। મધ્ય અને સૌરાષ્ટ્ર બાદ હવે આકાશી આફત દક્ષિણ ગુજરાતમાં મંડરાવા લાગી છે। દક્ષિણ ગુજરાતના માથે આફતનો વરસાદ વરસી રહ્યો છે। તાપી, નવસારી, ભરૂચ અને સુરતમાં કેટલાય વિસ્તારોમાં જળકહેર મચી ગયો છે। જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે તમામ વિસ્તારો જળબંબાકાર થયા છે। નદીઓ ગાંડી તૂર થઈને વહી રહી છે। આફતનું આ પૂર વહી રહ્યું છે। પુલ, કોઝવે તમામ જળમગ્ન પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તૂટી રહ્યા છે। હાલ લોકો મુશ્કેલીમાં છે અને જિંદગીઓ બચાવવા માટે જીવ સટાસટની બાજી રમાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની તસવીરો એટલી જ ભયાનક છે। દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, મેઘો ભરપૂર, નદીઓમાં પૂર। દક્ષિણ ગુજરાતમાં મેઘાની નવી અને તોફાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા તાપી અને નવસારી જળબંબાકાર બન્યું છે। અનરાધાર આફત વરસતા કેટલાક વિસ્તારોમાં જિંદગીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। તાપીના વ્યારામાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વ્યારાની મિશ્ર સ્કૂલમાં પાણી ફરી વળતા સ્કૂલના વિદ્યાર્થીઓનું દોરડા બાંધી રેસ્ક્યુ કરાયું। સ્થાનિકોએ સ્કૂલમાં ફસાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું। તાપીના વાલોડમાં ભારે વરસાદને પગલે વાલ્મીકી નદીમાં પૂર આવ્યું। એકાએક નદીનું જળસ્તર વધતા પશુપાલક બે પશુ સાથે ફસાયા હતા અને સતત નદીનું જળસ્તર વધી રહ્યું હતું, જેના કારણે નદીમાં ફસાયેલા પશુપાલકનો જીવ બચાવવા હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું અને હેલિકોપ્ટરની મદદથી પશુપાલકનું રેસ્ક્યુ કરાયું હતું। તાપીના ડોલવણના અંતાપુર ગામે જળબંબાકારની સ્થિતિ બનતા 20થી વધુ લોકો ફસાયા હતા, જેમનું એસડીઆરએફની ટીમે બોટની મદદથી રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદને પગલે તાપીના સોનગઢ સુરત નેશનલ હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો। આખો હાઈવે જળમગ્ન થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી તાપીના વ્યારામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નદીઓમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। વ્યારાના પેરવડ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ એપ્રોચ તોડીને પાણીનો નિકાલ કર્યો હતો। તાપીના સોનગઢમાં ભારે વરસાદ પડતા ગાળકુવા ગામ જળબંબાકાર બન્યું। ભારે વરસાદથી ગાળકુવા ગામે લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। હાલ ગાળકુવા ગામે જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તાપીમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પદમડુંગરી ઇકો ટુરિઝમ ફરી બંધ કરાયું છે। અંબિકા નદીમાં આવેલા ઘોડાપુરને કારણે પદમડુંગરીનો કોઝવે ડૂબ્યો છે, જેના કારણે અંતાપુર, ચુનાવડી, રાયગઢ જવાનો રસ્તો બંધ થયો છે। તાપીમાં ભારે વરસાદને પગલે વ્યારાની મીંઢોળા નદી ગાંડીતૂર બની છે। મીંઢોળા નદીના કાંઠા વિસ્તારના ગામ હાલ જળબંબાકાર બન્યા છે। જેતવાડી ગામે જૂનો સાંકડિયો પુલ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની મુશ્કેલી વધી છે। તાપી જિલ્લામાં મેઘ મહેર નહીં પણ મેઘ કહેર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર આપ જોઈ શકો છો। આ મીંઢોળા નદીના દ્રશ્ય છે। આ અહીં જે સાંકડિયો પુલ કે જે જૂનો પુરાણો પુલ હતો, એક ઐતિહાસિક પુલ કહી શકાય, એના પર પાણી ફરી વળ્યા છે। ત્યારે વ્યારા નગરમાં આવેલી મુસા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે। દાદરી નગર, દાદરી ફળિયામાં પાણી ભરાયા છે। એ ઉપરાંત પાટ ફળિયા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે જે પૂરું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી અને તેના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। નવસારીની મુખ્ય નદી અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। અંબિકા નદીનું જળસ્તર વધતા રેતી કાઢવા ગયેલી એક ટ્રક પાણીમાં ફસાઈ ગઈ અને પ્રવાહ તેજ થતાં તેમાં તણાઈ ગઈ હતી। અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા બિલીમોરા પાસે નદીના પટમાં રેતી કાઢવા ગયેલા 12 થી 15 મજૂર ફસાઈ ગયા હતા। વહીવટીતંત્રને તેની જાણ થતાં મજૂરોની જિંદગી બચાવવા રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી તમામની જિંદગી બચાવવામાં આવી। નવસારીની અંબિકા નદીની જળસપાટી વધતા ધમરાછા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। દેવઢા ડેમમાં પણ સતત પાણીની આવક વધતા હેઠવાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ રહી છે। નદીઓનું વધતું જળસ્તર જોતા નવસારીનું વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, જેથી વાંસદા, બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી રહ્યું છે। જુદા જુદા વિસ્તારમાં તંત્ર લાઉડ સ્પીકર પર અપીલ કરી રહ્યું છે। આથી જાહેર જનતાને જણાવવાનું
ભારે વરસાદને કારણે નવસારીમાં જનજીવન ખોરવાઈ ગયું છે. નદીઓ ગાંડીતૂર બનતા ફરી નવસારીમાં પૂરનું સંકટ ઊભું થયું છે. નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીના આ દ્રશ્યો છે. પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે છે તે સીધો જ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે ઉપરવાસ, એટલે કે ડાંગ, આહવા, વાંસદા, સાપુતારામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેનું સીધું જ પાણી જે છે પૂર્ણા તરફ આવી રહ્યું છે અને પૂર્ણાની અંદર ધસમસતો પ્રવાહ જે જોવા મળી રહ્યો છે તેને પગલે પૂર્ણા નદીની જળ સપાટી હાલ 23 ફૂટથી ઉપર વહેવા પામી છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા. નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર આવતા વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલે નદીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરી. રાત્રે અચાનક ડાંગમાં વધુ વરસાદ હોવાના કારણે અને નવસારી જિલ્લાના દરેક તાલુકામાં પણ વરસાદ છે, પણ એટલો વધારે વરસાદ નથી. પણ તેમ છતાં ડાંગમાં આભ તૂટી પડ્યો એ પ્રકારનો વરસાદ પડવાના કારણે પૂર્ણા અને અંબિકા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પાણી હજુ પણ વધી રહ્યું છે. હું આપના માધ્યમ દ્વારા પણ લોકોને કહું છું કે હજુ પણ આગાહી છે, એટલે બધા લોકોએ કાળજી લેવી પડશે. જે રીતે 32 ફૂટથી પણ વધારે અંબિકા અત્યારે વહી રહી છે, એના કારણે બધા લોકોએ કાળજી રાખવાની જરૂર છે. કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા તાપી અને નવસારી સાથે સુરત ગ્રામ્યમાં પણ આફત જોવા મળી રહી છે. સુરત મહુવાની ઓલણ નદીમાં પૂર આવતા ભોરિયા ગામે ઘરોમાં પાણી ફરી વળ્યા. 15થી વધુ ઘરોમાં કમરસમા પાણી ભરાતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે. નદીનું જળસ્તર સતત વધતા 15થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓલણ નદી જે છે તે ગાંડીતૂર બની છે. ઓલણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ છે, જેને લઈને મહુવા તાલુકાના ભોરિયા ગામનો જે પાદર પડ્યું છે એ હાલ પાણીમાં ગરકાવ થયો છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ મહુવા તાલુકાના ભોરિયા ગામના પાદર ફળિયાના દ્રશ્યો છે કે જ્યાં 15થી વધુ ઘરોની અંદરમાં ઓલણ નદીના જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. અચાનક જે પાણી આવવાના કારણે લોકો જે છે પોતાની ઘરવખરી પણ કાઢી નથી શક્યા, જેને લઈને ઓલણ નદીના પાણીએ જે છે તે વેરવિખર્યું છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મારું નામ અજય કુમાર દિનેશભાઈ કોડગા, ગામ ભોરિયા, પાદર ફળિયું. અમારે ત્યાં અચાનક પાણી આવી ગયું અને 15થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ નુકસાન થયું છે અને અમે સલામત સ્થળે લોકોને ખસેડ્યા છે અને જમવાની વ્યવસ્થા પણ કરી છે. અમે કરેલું છે બધું. અત્યારે શું પરિસ્થિતિ છે? તે લોકોને ક્યાં રાખવામાં આવ્યા છે? એમને જમવા કરવાની વ્યવસ્થા શું છે? હાલમાં અમે એમને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવેલા છે અને જમવાની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલી છે. ખાસ કરીને જે રીતે સરપંચ દ્વારા તમામ જે લોકો છે અને ગામના સ્થાનિકો દ્વારા લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. સુરતના મહુવાની ઓલણ નદી ગાંડીતૂર બનતા અનાવલ સ્ટેટ હાઈવે પરના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. ભારે વરસાદને પગલે મહુવા અનાવલનો સંપર્ક કપાયો હતો. સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મહુવા તાલુકાની નદીઓ જે છે તે હાલ ગાંડીતૂર થઈ છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે મહુવા તાલુકાના વલવાડા ગામેથી પસાર થતી ઓલણ નદીના. ઓલણ નદી જે છે તે હાલ ગાંડીતૂર બની છે. જે ઓલણ નદીની અંદરમાં હાલ ઘોડાપૂર ચાલી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો. ઓલણ નદીના પાણી જે છે તે પુલને ટચ થઈને ચાલી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા મહુવા અનાવલ સ્ટેટ હાઈવે જે છે તે હાલ બંધ કરવાની નોબત. સુરત મહુવાની પૂર્ણા નદી ગાંડીતૂર બનતા પૂર્ણા નદી પરના બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. તેમજ સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી 112 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું. તેમજ ઓંડજ, મિયાપુર, બુદલેશ્વર, શેખપુર સહિતના ગામોને એલર્ટ પર મુકાયા છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવતા સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ચાલુ સિઝનમાં ડેમ છલકાતા આસપાસના ખેડૂતોનો સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે. તાપી, નવસારી અને સુરત ગ્રામ્યની સાથે ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે. ડાંગના વ્યારા રોડ પર પાણી ફરી વળતા એક કાર ફસાઈ ગઈ હતી, જોકે સ્થાનિકોએ ભારે જહેમતથી તેને બહાર કાઢી. ભારે વરસાદને પગલે ભરૂચના પણ કેટલાક વિસ્તાર જળબંબાકાર બન્યા છે. ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદથી સેવાશ્રમ રોડ બંધ કરાયો, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટેમ્પો તણાઈ ગયો હતો.
ભરૂચનો ફુરજા વિસ્તાર પણ વરસાદને પગલે જળબંબાકાર બન્યો. ફુરજામાં રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ, જ્યાં 2 બાઇક ચાલક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા. હાલ દક્ષિણ ગુજરાતમાં મેઘાનો તોફાની ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આફતની માફક મેઘો વરસી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આફતનો મેઘો હજુ કેટલાક દિવસ દક્ષિણ ગુજરાતને ગમરોળી શકે છે. ત્યારે મેઘરાજાના મિજાજને જોતા લોકોએ થોડા ચેતવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મેઘરાજાનો એ બીજો રાઉન્ડ કે જેને લોકો હજી સુધી ભૂલી નથી શક્યા. રાત્રે ઊંઘમાં હોય તો પણ પાણીની એ ધાર લોકોને ડરાવી રહી છે, પાણીનો એ અવાજ લોકોને ડરાવી રહ્યો છે, કારણ કે અસંખ્ય લોકો એવા છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા, ખેતરો બરબાદ થઈ ગયા, શ્વાસ અદ્ધર થઈ ગયા, ખાવું તો શું ખાવું, પીવું તો શું પીવું, પશુઓને કેવી રીતે જીવાડવા, તમામ સવાલોની સાથે હવે સપ્ટેમ્બરમાં એટલે કે ભાદરવામાં પણ એક સાથે ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તૈયાર રહેજો, ફરી એકવાર ટેન્શન વધારે એવો મેઘરાજા આવવાની તૈયારીમાં છે. બીજા રાઉન્ડમાં ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય હતી, પરંતુ હવે 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને સપ્ટેમ્બરમાં સટાસટી બોલાવવા માટે મેઘરાજા આવી રહ્યા છે. મેઘાનો ત્રીજો રાઉન્ડ થયો શરૂ. ભાદરવો ભૂક્કા બોલાવશે. ગુજરાતના માથે 1-2 નહીં, એક સાથે 4 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં શ્રાવણ પૂરો થાય પહેલા મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી નાખી. આ વરસાદી ઘાના ઉજરડા હજી વડોદરા અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે, પરંતુ હવે મેઘરાજાની ત્રીજી અને ભયંકર તોફાની ઇનિંગ શરૂ થઈ રહી છે. થોડા દિવસો પહેલા આવેલા જળ પ્રલય માટે રાજ્યના માથે સક્રિય થયેલી 3 સિસ્ટમ જવાબદાર હતી, પરંતુ હવે આ આફતમાં વધારો થયો છે, જે ભાદરવામાં ભૂક્કા બોલાવશે. अभी 4 सिस्टम हमारा फिलहाल सक्रिय है. હાલ ગુજરાતના માથે એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક છે ડિપ્રેશન, બીજી છે ઓફશોર ટ્રફ, ત્રીજી મોન્સૂન ટ્રફ અને ચોથી શિયર ઝોન છે. ગુજરાતના માથે સક્રિય સિસ્ટમ, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગામી કેટલાક દિવસો માટે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. अगले 7 दिन तक गुजरात स्टेट में वाइड स्प्रेड रेन का संभावना है. इसमें गुजरात रीजन में डे 1 डे 2 हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेस में डे 1 डे 2 में दिया गया है. एंड डे 3 आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में है, और डे 4 से डे 6 तक आपका हैवी रेनफॉल का वार्निंग है. और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हैवी रेनफॉल का वार्निंग है, डे 2 डे 3 में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में, एंड डे 4 में हैवी रेनफॉल का वार्निंग दिया गया है. શ્રાવણમાં જળ પ્રલયે મચાવેલી તબાહી અને તારાજી જોતા ભાદરવામાં આવું કંઈ ન થાય તે માટે તંત્ર દોડતું થયું છે. મેઘરાજાનો મિજાજ જોતા હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાએ પણ ચેતવ્યા છે કે સપ્ટેમ્બર ભારે રહેશે. સપ્ટેમ્બરમાં મેઘાની સટાસટી. મહિનાના શરૂઆતથી અંત સુધી રહેશે વરસાદ. નદીઓમાં ફરી આવશે ઘોડાપૂર. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે લોકોએ ચેતવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં તોફાની વરસાદ નદીઓમાં પૂર લાવશે. અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરની એક પછી એક બનતી સિસ્ટમો આના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સપ્ટેમ્બર તારીખ 2 થી હવામાનમાં પડતો આવશે અને સપ્ટેમ્બર 4 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા ડેમનું જળસ્તર વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતની નદીઓનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 3-4 દિવસ ભારે વરસાદની સાથે સપ્ટેમ્બરના મધ્યમાં પણ મેઘો ધડબડાટી બોલાવશે. સપ્ટેમ્બરમાં
હજુ તારીખ 6-7 સપ્ટેમ્બર, તારીખ 14 સપ્ટેમ્બર, તારીખ 17 સપ્ટેમ્બર અને તારીખ 22 સપ્ટેમ્બર આસપાસમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થઈ રહેશે, જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિઘ્ન થવાની શક્યતા રહેશે. શ્રાવણમાં જતા જતા મેઘાએ મારેલા વરસાદી ઘા જોતા લોકો હચમચી ગયા હતા. તેવામાં ફરી ભાદરવામાં મેઘો ભરપૂર વરસે તેવા એંધાણ છે. પહેલા તો 3 સિસ્ટમ વરસી હતી, હવે 4 જેટલી સિસ્ટમ ગુજરાતના માથે મંડરાઈ છે. અતિવૃષ્ટિના મારથી પહેલા જ બેહાલ બનેલા ગુજરાત માટે હવે આ આગાહી ડરામણી લાગી રહી છે. વરસાદના રેડ એલર્ટને લઈને તંત્રની સાથે લોકો પણ સતર્ક બન્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સંસ્કારી નગરી વડોદરા, જેનો સત્તાધીશોએ સોથ વાળી નાખ્યો. વડોદરામાં જળપ્રલયના 9 દિવસ બાદ પણ ગાડી પાટા પર નથી ચડી. બેહાલ થયેલું વડોદરા હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં તબાહી છે, ગંદકીના ગંજ છે અને લોકોની લાચારી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત મુલાકાતો લઈ રહ્યા છે, આટાફેરા કરી રહ્યા છે, પરંતુ લોકોનો રોષ ઓછો નથી થતો. સરકાર સહાય તો આપી રહી છે, પરંતુ રોષે ભરાયેલા વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે કે અમને આ નુકસાન વારંવાર કેમ સહન કરવું પડે છે. અમને જવાબ આપો કે અમારે આ નુકસાનીની ભરપાઈ નથી જોઈતી, પરંતુ આ પાણીમાંથી, વારંવાર આવતા પૂરમાંથી આખરે મુક્તિ ક્યારે મળશે ને એટલા જ માટે ગુજરાતમાં ભાજપના નેતાઓને વડોદરામાં જવા માટે પણ ટેન્શન થવા લાગ્યું છે. શું કામ થઈ રહ્યું છે ટેન્શન? કેમ વડોદરાનો સોથ વાળ્યો છે? આવો જોઈએ આ રિપોર્ટમાં. નેતાઓ પર રોષનો વરસાદ. વડોદરાની જનતા માંગે હિસાબ. વડોદરાને કોણે ડૂબાડ્યું? વડોદરામાં અનરાધાર વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, જેણે આખું વડોદરા તહેસ નહેસ કરી નાખ્યું. રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા. વડોદરાવાસીઓએ માંડ માંડ જીવ બચાવ્યા. કેટલાક વિસ્તારમાં 4 દિવસથી વીજળી નહોતી, પીવા માટે પાણી નહોતું. ભૂખ્યા તરસ્યા લોકો બેહાલ થઈ ગયા હતા. તબાહીની તસવીરો એવી ડરામણી હતી કે લોકોના આંખમાંથી આંસુ નહોતા સુકાતા. વડોદરામાં પૂર બાદ લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે કે આ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ વડોદરાને ડૂબાડ્યું છે, જેને લઈને નેતાઓ વડોદરાવાસીઓના રોષનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર હોય કે વિસ્તારના ધારાસભ્ય કે સાંસદ કે પછી સરકારના મંત્રી, રોષે ભરાયેલા લોકોએ તો કોઈને નથી છોડ્યા, તમામને ઊભી પૂંછડીએ દોડાવ્યા. આજે ફરી એક ધારાસભ્ય વડોદરાવાસીઓના રોષનો ભોગ બન્યા છે. ધારાસભ્ય કેર રોકડિયા વિસ્તારમાં સહાય કીટનું વિતરણ કરવા ગયા હતા, જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લઈ લીધો. સ્થાનિકોએ સવાલ પૂછ્યા કે જ્યારે છાતીસમા પાણી ભરાયા હતા ત્યારે તમારી મદદની જરૂર હતી, પણ કોઈ આવ્યું નહીં. હવે બધું પતી ગયા પછી સહાય લઈને આવો છો? નથી જોઈતી તમારી સહાય અમને. કોઈ મતલબ જ નહીં, તમે કેસ કાઢી જ નાખો. અમે બધાએ વોટ આલેલા છે, તમે આવું કેમ કર્યું? હું એવું કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. છેલ્લી ગલીમાં રહું છું, કોઈ પાણી હરખું પૂછવાની આવી કશું નહીં ભાઈ. જો સાંભળી લેજો, કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું. અમારું મન જાણે છે, આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં. અમારે નથી જોઈતું ભાઈ કશું. વડોદરામાં હાલ રસ્તે નીકળતા નેતાઓને ડર સતાવા લાગ્યો છે કે કોઈ આવીને આપણો ઉધડો તો નહીં લઈ લે ને. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે સહાય કીટનું વિતરણ કરવા વડોદરા પહોંચ્યા હતા. આજે અહીંયા હું મુલાકાતે આવ્યો છું અને હવે જે પૂરની અતિવૃષ્ટિ થોડી ઓછી થઈ છે, એટલે દરેક લોકોને જે સમયસર જે વ્યવસ્થાના ભાગરૂપે જે પહોંચાડવાનું છે પહોંચે એના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા થઈ રહી છે. પરંતુ કીટ વિતરણ દરમિયાન ભાજપના કાર્યકર અને સ્થાનિક વચ્ચે બોલાચાલી થઈ. સ્થાનિકોનું કહેવું છે કે અમને કીટ નથી જોઈતી, પાણી ન આવે તેવી વ્યવસ્થા કરો. પૂરની પરિસ્થિતિ થાળે પડતા ઘણા બધા નેતાઓ વડોદરામાં આવ્યા. આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવ્યા છે, ત્યારે વાઘોડિયા રોડ ખાતે જે પૂરગ્રસ્તોને સહાય કીટ અહીંયા વિતરણ કરવાની છે તેના માટે આવ્યા છે. સાંઈ વિહાર સોસાયટી, વલ્લભ વાટિકા, તમામ વિસ્તારોમાં મંત્રી પૂરગ્રસ્તોને સહાય કરશે, પરંતુ થોડી સહાય શું જુએ છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આ પાણી અમારે કોઈ આર્થિક સહાય જોતી નથી કે જે પાણી જે ભરાય છે એનો પરમેનન્ટ નિકાલ કરે. આ વર્ષો પહેલાં નહોતું ભરાતું, આ છેલ્લા 4-5 વર્ષથી જ આગળના વધારાના જે બાંધકામ થયા એને લીધે કોટા લીધે આ પાણી ભરાય છે. તો આ પાણીનો નિકાલ થાય એટલું જ જોઈએ, અમારે કોઈ બીજી સહાય જોતી નથી. બરોબર છે?
રાશનની કીટ તો લઈને આવ્યા છે, લેશો કે નહીં? ના ના, એ તો અમારે જરૂર નહીં, અમારે કોઈને જરૂર નથી. એ તો બીજા છે, જે વર્ગને જરૂર છે એને આપો. પણ અમને પાણી ભરાય છે એ પરમનન્ટ સોલ્યુશન જોઈએ. તમારી સોસાયટીમાં તો આપવા આવ્યા છે. હવે જેને જરૂરિયાત હોય અમારે નથી, કોઈ રિક્વાયરમેન્ટ નથી, તમારે નથી જોયું? અમારે નથી. અમને ખાલી પાણી ભરાય છે પરમનન્ટ સોલ્યુશન કરી આપો બસ. અમને કોઈ આર્થિક સહાયની કોઈ જરૂર નથી. વડોદરા વાસીઓએ હવે સોસાયટી બહાર પોસ્ટર લગાવ્યા છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓએ સોસાયટીમાં ઘૂસવું નહીં. તથા વડોદરાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યું છે અત્યારે, અને અંદર દરેક વ્યક્તિ એટલો ક્રોધિત છે અત્યારે કે એ કોઈ નેતાને જોવા માંગતો નથી. અમારી બી જરૂરિયાત અમે પૂરી કરો તો તમને વોટ મળશે, નહીં તો અમારા રસ્તા તમારા માટે બંધ છે. 4 દિવસ સુધી કરંટ નતો, મૂવમેન્ટ નથી, ફૂલ પાણી હતું, અમુક જગ્યાએ 5-6 ફીટ, ઘણી બધા ઘરોમાં નુકસાન થયું. વડોદરાની હાલત એવી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બીજી વાર વડોદરાની મુલાકાત લીધી. જોકે પહેલી વારની મુલાકાત દરમિયાન તેઓ ખુદ જનતાના રોષનો ભોગ બન્યા હતા. જે બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે અમારા લોકો છે, અમને નહીં કહે તો કોને કહેશે. પોતાના માનતા હોય, બિલકુલ સર, જેની પર વિશ્વાસ હોય એને જ તો તકલીફ કે, અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ. જી સર. એટલે ક્યાંય બી આપણે જોયું હશે, કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોન્વે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે, એની તકલીફ બી સાંભળી છે, એને સાચી વાત જણાવી છે, અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો. હાલ ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા કલેક્ટર કચેરીમાં રિવ્યુ બેઠક યોજી હતી, જ્યાં તેમણે કહ્યું કે સરકારે 84,000થી વધુ પરિવારને કેશ ડોલ ચૂકવી છે, 9,000 લોકોને ઘરવખરી આપી છે. જો હજુ ફરિયાદ આવશે તો તાત્કાલિક સહાય આપીશું. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એટલે કુલ મળીને 9,768, એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય, કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશ ડોલ્સની રકમ આપવામાં આવશે, એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોની નારાજગી પર તેમણે કહ્યું કે લોકોએ મુશ્કેલી વેઠી છે એટલે તેમનામાં નારાજગી છે, તેને નેગેટિવ ન ગણો. કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે એને ગુસ્સો કે આક્રોશ તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના ગણી શકો. એ એની તકલીફ છે ને એની તકલીફ નિકાલવા માટે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહેશે અને મને વિશ્વાસ છે. હાલ તો સરકાર પૂર અસરગ્રસ્તોને સહાયનો મલમ લગાવી રહી છે, પરંતુ વડોદરાને ડૂબાડનારા નેતાઓ અને અધિકારીઓ સામે વડોદરા વાસીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. લોકોની હસતી રમતી જિંદગી વેરવિખેર થઈ જાય, વેપાર ધંધો તબાહ થઈ જાય તો લોકો પણ શું કરે. આજથી 150 વર્ષ પહેલા વડોદરા શહેરના આદ્ય સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડ પૂરની વ્યવસ્થા કરીને ગયા હતા. ગમે તેટલો વરસાદ પડે પણ પાણી શહેરની બહાર નીકળી જતું. તળાવો એકબીજા સાથે ઇન્ટરલિંક હતા, કાંસની વ્યવસ્થા કરી હતી, પરંતુ આ આખી વ્યવસ્થાને આ તંત્રએ નષ્ટ કરી દીધી, જે હવે વડોદરા વાસીઓને ડૂબાડીને મારી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.